અમદાવાદ એરપોર્ટ ઉપરથી યુકે જવા એર ઇન્ડિયાની ફ્લાઇટે ઉડાન ભરી હતી. ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં પ્લેન અમદાવાદની એક બિલ્ડિંગના ઉપર પડતા સવાર એક મુસાફરને આ કરતા તમામ મુસાફરોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો, જેમાં ભરૂચના આમોદ તાલુકાના કોલવાણા ગામના હાલ યુવક ખાતે સ્થાયી થયેલા અલ્તાફ હુસેન ઇસ્માઇલ પટેલ ઉર્ફે જીવા માસ્તરે પણ જીવ ગુમાવ્યો. તેઓએ કોલવાણા ગામની હાઈસ્કૂલમાં SSC સુધીનો અભ્યાસ કર્યો હતો. ફાર્માસ્ટિકની ડિગ્રી મેળવી ભરૂચમાં દવાની દુકાન ચાલુ કરી તેઓના જીવનની શરૂઆત કરી હતી. એ પછી થોડા વર્ષો બાદ યુકે સ્થાયી થયા હતા. હાલ એક અઠવાડિયામાં તેઓ ઇન્ડિયા આવ્યા હતા. અલ્તાફ હુસેન તેમના સાસુ સસરા એર ઇન્ડિયાના ફ્લાઇટમાં યુકે જવા રવાના થયા. જોકે પ્લેન ક્રેશની ઘટનામાં અલ્તાફ હુસેન સહિત મૂળ કરજણ તાલુકાના સાંસરોદ ગામના વતની યુકે સ્થાયી થયેલા આદમ તાજુ અને તેમના પત્ની હસીનાબેન તાજુએ પણ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. કમનસીબે આ ઘટનાને કોલવાણા અને સાંસરોદ ગામ સહિત તેમના પરિવાર પર આપ તૂટી પડ્યું હતું, જેમાં પાર્થિવ શરીરને વહીવટી તંત્રની દેખરેખ હેઠળ તેમના માદરે વતન કોલવાણા ખાતે લાવવામાં આવ્યો. વતનની માટીના તેમના મૃતદેહને દફન કરવામાં આવ્યો હતો. અમદાવાદથી લંડન 12 તારીખે જઈ રહેલા પ્લેનમાં મુસાફરી કરતા મુસાફરો જે 242 જેટલી સંખ્યા હતી અને એ ઉપરાંત પ્લેનના જે પરિચારિકો આ લોકો સાથેનું આ પ્લેન અચાનક પ્લેન ટેક ઓફ થયા અને 2 જ મિનિટમાં મેઘાણીનગરના અતુલ્ય બિલ્ડિંગ ઉપર તૂટી પડ્યું અને બિલ્ડિંગમાં મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ ડૉક્ટરો પણ મોટી સંખ્યામાં હતા. આમ કુલ 275 લોકો એ પોતાનો જીવ ગુમાવ્યો છે અને એમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ મરણને શરણ થયેલા છે. અને આજે અમે અત્યારે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોલવણા ગામે આવેલા છે. આ ગામના પણ એક અલ્તાફ હુસેન ઉંમર વર્ષ 48 કે જેઓ પણ આ પ્લેનમાં મુસાફરી કરવા માટે બેઠા હતા અને એમનું પણ આ પ્લેનના હાદસામાં દુઃખદ નિધન થયું છે. અને એમના આજે અંતિમ યાત્રામાં એમના જનાજામાં અમે જોડાયા હતા. સૌ ગામ લોકો સાથે છે. આ હાદસાથી જે એમના પરિવારજનોને, આ ગામના લોકોને અને સૌને જે દુઃખ પહોંચેલું છે એમના દુઃખમાં અમે પણ સહભાગી થયા છે અને અમારી સંવેદના પ્રગટ કરવા માટે અમે અહીં આ ગામમાં અત્યારે આવેલા છે. વહેલી સવારમાં ભરૂચમાં પણ સાજેદા બાનો અને એ પણ પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હતા, તો એમના જનાજામાં પણ અમે 16 તારીખની વહેલી પરોઢમાં 2 વાગ્યાના સમયે અમે જનાજામાં જોડાયા હતા અને એમના કુટુંબીજનો માટે પણ અમે સંવેદના પ્રગટ કરી હતી. ભરત રજપૂત સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ.